કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારે પણ તમારું ફેસબુક પેજ બનાવવું હોય તો તમે કેવી રીતે ભાઈ બનાવી શકો અને આજના સમયમાં ભાઈ બધાય પાસે અલગ અલગ ભાઈ યુટ્યુબ ચેનલ હશે તમારી યુટ્યુબ ચેનલ હોય છે અને એની અંદર ભાઈ તમે કોઈ પણ વિડીયો અથવા કોઈ પણ બ્લોગ અથવા તમે કોઈ પણ શોર્ટ અપલોડ કરતા હોય એના જ ભાઈ તમે ફેસબુક પેજની અંદર પણ અપલોડ કરી શકો ને એમાં પણ તમારી ઇન્કમ જનરેટ થઈ જશે કઈ રીતે ભાઈ એની પ્રોસેસ આવે છે ને તમે કઈ રીતે તમારું ફેસબુક પેજ બનાવી શકો એ બધી પ્રોસેસ હું તમને ડિટેલમાં જ દેખાડવાનો છું તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માટે તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરી એ બધી પ્રોસેસ તમારી સામે જ ભાઈ પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ હું ફટાફટ મારું ફેસબુક ઓપન કરી લઉં અહીંથી તો અહીં તમારી સામે હું ફટાફટ ભાઈ ફેસબુક ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું ફેસબુક ભાઈ ઓપન કરી લીધું છે ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો ડાયરેક્ટ આ રીતનું આપણું ફેસબુક આઈડી અત્યારે ઓપન થઈ ગયું છે ઉપર જ ભાઈ હું ક્લિક કરી જો અહીં તમારો લોગો જોવા મળતો હશે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે ચેક કરી શકો છો મારું ઓલરેડી જ ભાઈ ફેસબુક એકાઉન્ટ નથી મારું ફેસબુક પેજ ઓલરેડી સેજ ન્યૂ ટેકનિકલ નામનું એ પણ તમે ચેક કરી શકો છો અને ઉપર તમારું ફેસબુક આઈડી પણ જોવા મળતું હશે નીચે તમે આવશો તો નીચે તમને આ રીતના લાટ અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળતા હશે એ પણ તમે ચેક કરી શકો છો પછી તમારે નીચે સિલેક્ટ કરવાનું નીચે આવ્યા બાદ આમાં તમને ક્યાંય પેજનો અત્યારે ઓપ્શન જોવા નથી મળતો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે શેર મોરનો વાળો ઓપ્શન એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસે બીજા આ રીતના ઓપ્શન ઓપન થશે તો તમે જોઈ શકો છો એની પર મેં ક્લિક કર્યું તો આ રીતના ઓપ્શન બીજા ઓપન આવ્યા નીચે લખેલું આવી ગયું ભાઈ પેજ તો આ રીતનો લોગો આવશે ને એમાં ભાઈ પેજ લખેલું જોવા મળશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું હું ફટાફટ ભાઈ એની પર જ ક્લિક કરી દઉં જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો ઉપર આ રીતની પ્રોસેસ આવી જશે ને ઉપર પર આ રીતનું મારું એક પેજ છે અહીંયા જોવા મળતું હશે તમને ઉપર લખેલું હશે ભાઈ ક્રિએટર એકાઉન્ટ એ તમને જોવા મળતું હશે ખાલી એક એવો રીતનો ઓપ્શન આવશે ક્રિએટરનો એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો આ રીતના તમને પહેલાં બે ઓપ્શન જોવા મળશે ઉપર લખ્યું છે ભાઈ પર્સનલ યુઝનો એક ઓપ્શન જોવા મળશે ઉપર પર્સનલનો નીચે તમને પબ્લિક પેજનો એક ઓપ્શન જોવા મળશે જો તમારે પર્સનલ પેજ બનાવવું હોય તો તમે બનાવી શકો છો અને હું તમને ઈજ કે તમારે ભાઈ પર્સનલ નથી બનાવવાનું તમારે ભાઈ પબ્લિક પેજ જ બનાવવાનું છે જો તમે પબ્લિક પેજ બનાવશો તો ભાઈ તમારું વ્યૂ અને રીચ ને બધું વધશે પર્સનલમાં તમારે પર્સનલ ફોટા ને એવું આપણે અપલોડ કરી એ જ આવે છે તો તમારે પબ્લિક પેજ વાળા ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ નીચે તમે ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આવશો એટલે તમને પૂછશે તમારું પેજનું નામ તમારે શું રાખવાનું છે તો તમારે જે રીતનું તમારું પેજનું નામ રાખવાનું હોય તમે ફટાફટ અહીં એડ કરી દેજો તો આ રીતે મેં મારો પેજનું નામ ભાઈ એડ કરી દીધું એડ કર્યા બાદ હું નેક્સ્ટ વાળા ઓપ્શનમાં નીચે ક્લિક કરી દઉં નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમારે અહીંયા એ સિલેક્ટ કરવાની છે તમારી કઈ રીતની ભાઈ કેટેગરી છે તમારું પેજ કઈ ટોપિક ઉપર તમારું પેજ છે કોઈ પણ મારું આ રીતના ટેકનિકલ ઉપર છે બ્લોગ ઉપર છે અથવા બીજી કોઈ પણ ફીડ ઉપર હોય તો તમે ઉપર સર્ચ કરી શકો છો નીચે તમને આ રીતના ઓપ્શન પણ જોવા મળશે મેં આ રીતે મારું ડિજિટલ ક્રિએટર અહીં સિલેક્ટ કરી લીધું છે અને એમાં એક સિલેક્ટ રાખ્યું છે એ પણ તમે જોઈ શકો છો બીજું પણ તમે લાસ્ટ સિલેક્ટ કરી શકો છો તો આ ડિજિટલ ક્રિએટર સિલેક્ટ રાખ્યું નીચે હું ક્લિક કરી દઉં નીચે મેં ક્લિક કર્યું એટલે ડાયરેક્ટ આ રીતનું એક બીજું પાછું પેજ આવી જશે તો જોઈ શકો છો આ રીતનું એક પેજ આવી ગયું છે અને હવે તમે જોઈ શકો છો અહીં તમને પાછા આ રીતના ઓપ્શન જોવા મળશે તો તમારે ભાઈ તમારું બિઝનેસમાં છે આ તમારે કઈ માટે એકાઉન્ટ તમારે બનાવવાનું છે તમારું બિઝનેસ કોઈ પણ હોય તમારે પ્રમોટ કરવાનું હોય એની માટે એકાઉન્ટ બનાવવાનું તો પહેલા ઓપ્શનમાં તમે ક્લિક કરશો અને તમે મારી જેમ બીજા અલગ અલગ કન્ટેન્ટ અથવા બ્લોગ ઉપયોગ કરતા હોય તો તમારે બીજા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું કેમ કે આપણે ભાઈ અલગ અલગ કન્ટેન્ટ વિશે વિડીયો બનાવી છે નીચે તમારે ક્લિક કર્યા બાદ પાછું નીચે ક્લિક કરશો એટલે પછી ડાયરેક્ટ આજનો ઓપ્શન આવી જશે હવે તમે જોઈ શકો અહીં તમારો બાયો એડ કરી દેવાનો નીચે તમારે બીજી લાટ અલગ અલગ ભાઈ ડિટેલ એડ કરવાનું કહેશે તમારો ફોન નંબર ઈમેલ આઈડી ને એવું બધું લાટ એડ કરવાનું કહેશે તો આમાંથી તમારે જે વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે ભાઈ એડ કરી શકો છો અને એડ ન કરો પણ ચાલશે તો જો આ રીતે મેં ક્લિક કરી દીધું પછી હું ડાયરેક્ટ ભાઈ નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં બાયોમાં મેં ખાલી મારું નામ ખાલી ચેનલનું નામ એડ કરી દીધું એડ કર્યા બાદ નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે ચેક કરી શકો છો ઉપર મેં આ મારું જે નવી મેં ચેનલ બનાવી છે ભાઈ બ્લોગની ચેનલ એનું જ મેં આ પેજ બનાવ્યું છે તમારે ફોટો એડ કરવો હોય તો તમે ફોટાવાળા ઓપ્શનમાં ભાઈ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલની ભાઈ ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમારી જે પણ તમારી ચેનલનો લોગો હોય એ તમારે અહીંથી એડ કરી દેવાનો તો આ રીતે મેં એક ફોટો અહીં સિલેક્ટ કરી લીધો અને પાછળનો તમારે ફોટો એડ કરવો હોય તો એ પણ તમે એડ કરી શકો છો હવે ભાઈ હું નેક્સ્ટ વાળા ઓપ્શન મેં ક્લિક કરી દીધું
ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે. જો તમારું ફ્રેન્ડ સર્કલમાં તમારે કેવું હોય ભાઈ મેં પેજ પણ બનાવ્યું છે, તમે મને ફોલો કરી લેજો, એ રીતનું તમારે કેવી રીતે તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. પછી ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જાય તો પછી તમારે એમાં કાંઈ નથી કરવાનું, ડનવાળા ઓપ્શનમાં ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ ભાઈ આ રીતનો સ્વિચનો ઓપ્શન આવી જશે. જો આ રીતનો સ્વિચનો ઓપ્શન આવે એટલે તમારું પેજ ભાઈ બનીને તૈયાર થઈ ગયું છે, તમે ચેક કરી શકો છો. ઉપર મેં તમને દેખાડી દીધો અને આ રીતનો એક ફોટો આપણે સિલેક્ટ કર્યો હતો, એ ફોટો અહીં એડ થઈ ગયો છે. અને જો તમારે પાછળનો ફોટો ભાઈ બનાવતા શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરી દેજો, એનો ભાઈ આપણે અલગ વિડીયો બનાવશો. આ રીતે તમારું પેજ તમે બનાવી શકો છો. તમારું પાછું સ્વિચ કરવું હોય તમારું આઈડી આવી જાય, અહીંથી તમે આઈડી કરી શકો છો. ઉપર સ્વિચવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ત્યાંથી તમારું પેજ પણ આ રીતે ઓપન થઈ જશે. તો આ રીતે તમે બે તમારા પેજ ઓપન કરી શકો છો. તમારી આઈડી પણ તમને જોવા મળી જશે અને તમે જે તમારું પેજ બનાવ્યું છે એ પણ તમને જોવા મળી જશે. મેં તમને ભાઈ બધી ફૂલ ડિટેલ રીતે તમને સમજાવી દીધી અને આ પ્રોસેસ તમે ભાઈ પૂરેપૂરી કરી પણ નાખી છે. અને તમે મને કોમેન્ટ કરી દેજો તમે ભાઈ કઈ રીતે તમારું પેજ બનાવ્યું છે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.